તો અમે આ માતાજી આવડ માતાજીના ખોડિયાર માતાજીના મોટા બેનના મંદિરે આવ્યા હતા. દાદા મળ્યા છે, એ આપણને થોડી ઘણી માતાજી વિશે જાણકારી આપશે. તો હમણાંથી બંધ કરી દીધા છે ઘણા બધા સમય થા એટલે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કન્ટિન્યુ 2-3 દિવસ પછીનો એક વ્લોગ બનાવ્યો છે પાછો, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હું ને એક મિત્ર જાવી છીએ એક માતાજીના મંદિરે જવાનું છે, બરોબર? એટલે કન્ટિન્યુ વ્લોગ વિડીયોની અંદર બન્યા રહેજો. ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ઇતિહાસ ઘણું બધું જાણવા મળશે આ વ્લોગમાં. કન્ટિન્યુઅલી 10-15 કિલોમીટર કાપી અને પહોંચી ગયા છીએ ખોડિયારમાંની બેન આવડમાંના મંદિરે. અને ફાઇનલી અહીંયાનું જે બધું છે હિસકાન એવું બાળકો માટે રાખેલું, અને આવું કંઈક માતાજીનું મંદિર છે. અને અહીંયા ડેમ છે અને આંબાવાડીનો બગીચો કરેલો છે. તો હવે આપણે મંદિર બાજુ જાવી, તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલ પર આવેલું માતાજીનું મંદિર ખોડિયારમાંની હાથે હાથ બેનું અહીંયા આ મંદિરે છે. અને આજુબાજુના વિસ્તારમાં સૌથી પ્રખ્યાત મંદિર છે. હાથે હાથ બેનું ખોડિયાર માતાજીનું બેઠી છે. અને મેન મંદિર આવડમાંનું મંદિર કહેવાય છે. અને આવું કંઈક અંદર મંદિરનો નજારો છે. તો તમે પણ બધા દર્શન કરો અને કોમેન્ટમાં જય આવડમાં લખવાનું ભૂલતા નહીં. તો અમે આ માતાજી આવડ માતાજીના ખોડિયાર માતાજીના મોટા બેનના મંદિરે આવ્યા હતા. અને અમને આપણે દાદા મળ્યા છે, એ આપણને થોડી ઘણી માતાજી વિશે જાણકારી આપશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હવે આપણને દાદા થોડી ઘણી માહિતી આપે. માતાજીને બહુ શ્રદ્ધા, વિશ્વાસ માતાજી માથે. એમાં માતાજી સપનામાં આવીને કીધું કે ભાઈ હાથ કાળ પડશે કે હું કીધું હા. એ માણા એને બેહું હતું, ગઢવી હતા, એ પચી માનો ભવા હતા તે બધાને કીધું અમારે એના માણસોને, બધા પાડોશીના ભાઈઓને કે ભાઈ મને માતાજી સપનામાં આવ્યા હતા ને કે હાથ કાળ પડશે કે આપણે કે. અને તો કે હાથ કાળ પડશે, માણાને બધાને એમ થઈ ગયું કુટુંબને કે દાહું ક્યાં કે આપણે 50 બેહું છે, આમ તો માનશે. એ બીજે દી હાથ પડે પાછા માતાજી સપનામાં આવ્યા તે કે હું ખોડિયારે રહું છું કે ભેગ છે મોટી જબર. હું કીધું માતાજી, અને ખોડિયારે ને કાળ પડે એટલે વીવડો ઊંઘાવી દે, ધીરે ધીરે નીકળશે પાણી ભોમાંથી. અને હાથ કાળ પડે ત્યાં સુધી પાણી માતાજી એમના આમ ચાલુ જ રાખે. માલ જોર પીવે, માણા પીવે તો ખૂટે જ નહીં. એ આ માની અવળની દયા. હવે એ માતાજીને હાથ કાળ પડવાનું છું તો એને વીવડો માતાજી ગયો અને મોટે મોટે પાણામાંથી ને ધોધ છૂટે. એ માલ ધોધ બધા પીવે નેરોમાં અને લીલા લેર કરે. અને પછી માલનું ખાવાનું કંઈ ન હોય, પછી માતાજીએ નકરો ભોણ એવું તો આવા ભોણમાંથી નકરો મકોડા ઉભરાય. આજે મકોડા ગાવું સરે ને માલ ને ઢોર ને ધરાય ને હવે એ છે એનો સારો. હવે રેડે રેડા એ માતાજી હાથ કાળ પૂરા થયા ત્યાં લગી માતાજી એમના માલ બસાવ્યો. અને બહુ સુખ શાંતિથી માણસો જીવન જીવા. કે ભાઈ માતાજીએ કીધું કે ભાઈ હવે આપણે માતાજીને માલ ઢોરને તો આપ્યું, મારું શું કરવાનું છે કે તમે છે ને તમારે ખાવું હોય ને એટલું તમારે વેકરો હોય ને એ માણું લઈ આવવાનું. શું કીધું કે બહુ સારું, કે વધારે નહીં લેવાનું, કે તમારે જે છીટવો ઘઉં બાજરો જે તમારે છીટવો એ થઈ જાય. રાતના પરવા માતાજીને ભવા ગયા ને સીટવી દીધું. એને સીટવીને જે આવે માણસો આવે એ માણું લેવા. માણું બાપાએ રાખ્યું. બધા કુટુંબમાં માણું ઘઉં ને બાજરો જેને ખાવો એ થઈ જાય. એ ભગવાને એ ઘંટી પેલા ઘર ઘંટી હતી ગળીને બધા હાથ કાળ કાઢ્યા ત્યાં સુધી માતાજીએ પૂરું પાડ્યું, પાણીનું પૂરું પાડ્યું. પછી
માતાજીએ કીધું કે અમારે 7 કાળ પૂરા થઈ ગયા, અમે કે તમે હો ને પોતે રળીને ખાઈએ. તો એમાં એક દીકરી આણું વળીને આવેલી, એને કંઈ ખબર નહીં. એ કહે છે 2 માણા ભાઈ આવે બાદલો, એને એમ શું બાદલો છે ને, હા તેને પછી કંઈ ખબર નહીં. તો એ 2 માણા ભરીને આવી, તે વેકળો જો હું કીધું કે 2 માણા તારા સોવે એમ છે, તું એકલી સો ને 2 માણા તું ખાઈ જાય. કહે છે 2 માણા નહીં ભર્યો. પછી કે એ તો વેકળો જો બાદલો નાખ્યો. પહેલી વાર એ દીકરી બસાડી આણું આવી દે, એને કંઈ ખબર નહીં. આવું અહીંયા માતાજીની કૃપા છે. પછી તો એને ભગત હતા ને એને તીસું ખોલ્યું અને અંગળી સાથે પછી બાજરો ઘઉં શાક 2 નોખા, 2 માણા જીરા નોખા. પછી તીસું ખોલીને અંગળી સાટીને તારે હું આમાં સીધું ઉતારે કઈ થઈ જાય. એકમાં ઘઉં ને એકમાં બાજરો. પછી કે આવી ભૂલ કોઈ ન કરતા, જેને જોવે એ એમાં પૂછ્યા વગરના વધારે ન લેતા. તમારે જોવે તો લઈ લેવાનું, હા જરૂર પડતી હોય. તાજે તાજે દવાઈ ખાય. પેલા ઘંટીએ દોડતા હતા. એમાં 7 કાળ પૂરા થઈ ગયા અને વરસાદ ખૂબ વધ્યો. અને પછી કે અમે આપણે વરસાદ વધી વધ્યો તો અમે કે આપણે ઘઉં ને બાજરા વાવવા હાટું લેવાના છે. શું કીધું? હા વાવવા હાટું. તો કે માતાજીને કીધું સપનો મારીને દાદાને, તો કે ઝાડ વાવો બધા. શું કીધું? પેલા ઝાડ્યું વાવતા બહુ, એ આખા ખેતર ઝાડ્યું વાવી દીધા. અને ભાઈ એટલે વરસાદ વેજાણી કરેલા શ્યામ અંદરની ઝાડ પાકી ભાવ પાકી. પછી તો ભગવાને એ દીધા લેર કરી દીધા. વિશ્વાસ અને વિશ્વાસે વાણ આવે. વિશ્વા તમારે હોય ને તો માતાજી હાજરો હાજરી છે. વિશ્વા આપણા શરીરને બધાને હોવો જોઈએ, કુટુંબને બધાને, તો કંઈ કામ થાય આપણું. માતાજી છે ને આજે જ માતાજી છે અવળમાં છે ને સમીરમાં સૂર્યાદેવને માં ઉકો લેવા ગયા ને માતાજી એમ સૂર્યાદેવને ઉગવા દીધો. આ તો ડળિયો કરી દીધો. માતાજી મમ્મીનો કૂકો લેવા ગયા હતા, હાથ સમદર વટી ખોડેલ. એ માતાજી છે. માનો તો તે વારવાર છે, નથી માનો તો નથી. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો આપણું કામ માતાજી કરે. ઠાકર માતાજી એમ છે ભાઈ. તો અહીંયાનું લોકેશન, નદી, સરસ મજાનું કુદરતી સૌંદર્યવાળું વાતાવરણ છે. અને અહીંયા માતાજીની આટલી બધી જગ્યા છે. આંબાવાડી બગીચો કરેલો હોય અને આમ મોટાભાગના બધા વિડીયો શૂટિંગ, ફોટો શૂટિંગ કરવા માટે આવતા હોય. તો તમે પણ આવો મિત્રો સાથે અને એક ફેરું મુલાકાત લેજો. આપણે એક ખોડિયાર માતાજીના મંદિરે વ્લોગ બનાવેલો છે ધાર ઉપર. એની જેવું જ ત્યાં અહીંયા દેગડીયું કરેલી છે. આ શું કામ કરે એ મેં વ્લોગમાં પ્રશ્ન પૂછ્યો તો કોઈ જવાબ નહોતો આપ્યો. અને આ વ્લોગમાં આવડ માતાજીના મંદિરે પણ આવી દેગડીયું કરેલી છે. તો એ શું કામ દેગડીયું કરે એ તમને બધાને કોઈને ખબર હોય તો જરાક કમેન્ટ કરજો, કારણ કે એ બાબતે મને કોઈ પણ માહિતી નથી. તો કમેન્ટ કરજો જરૂરથી. લઈને જવાનું છે આપણે નદીની બાજુ, અને માતાજીનું મંદિર છે. અને આપણે ઓલા પાણાથી આવવાનું છે અને અહીંયા આવવાનું છે. ઓળખું લઈને જવાનું છે. આવું કંઈ ઓળખું લઈને અહીંયા ઓળખા ચાલુ હતા પણ હમણાંથી બંધ કરી દીધા છે ઘણા બધા સમય થયા. એટલે ઓળખા તો અત્યારે ભંગારની હાલતમાં પડ્યા છે, એટલે કંઈ કામના નથી. ભૂત નું ઓળગાડ છે તારે તો ગોળ અહીંયા ભાઈ હોના છે કભી કનન તક આશી ના મેળ આવી જાય ને તો સરસ મજાની પાણીવાળી નદી છે. અને એટલા બધી જગ્યા છે ને, ઓલે નાની એવી બોટ અને નાવકાઓ હાલતા. અને ઘણા બધા અહીંયા જે ઓલા ખારવાઓ છે એ બધા
માછલાઓને એવું પકડતા ને હમણાં તો એ બધી કામગીરી બંધ છે, કારણ કે એ ઉપરથી પ્રતિબંધ આવ્યો અને ડેમ કોઈકે લઈ લીધી છે, એટલે મતલબમાં એ ડેમ આખી વેચી નાખી છે, એટલે માછલાઓને એવું પકડવા પર સખ્ત પ્રતિબંધ કરવામાં આવ્યો છે.